શું તમે જાણો છો એક એવું મંદિર જ્યાં 25,000થી વધુ ઉંદર હોવા છતાં ક્યારેય પ્લેગ નથી ફેલાયો? અને એવા ભક્તો વિશે જેમના માટે આ ઉંદરો માત્ર જીવ નથી પણ તેમના પોતાના પૂર્વજો છે. આ શ્રદ્ધા છે કરણી માતાના ભક્તોની. કહેવાય છે કે જ્યારે કરણી માતાના પુત્ર લક્ષ્મણનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું ત્યારે માતાએ યમરાજ પાસે તેના પ્રાણ પાછા માંગ્યા. યમરાજે ના પાડી, પણ માતાની ભક્તિ એટલી પ્રચંડ હતી કે તેમણે નિયમ જ બદલી નાખ્યો. તેમણે વચન આપ્યું કે તેમના વંશના એટલે કે ચારણ અનુયાયીઓ ક્યારેય યમલોક નહીં જાય, પણ મૃત્યુ પછી કાબા એટલે કે સફેદ ઉંદર બનીને માતાના શરણમાં જ રહેશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે મારવાડ કે બિકાનેર પર આફત આવી ત્યારે માતાના અનુયાયીઓએ કોઈ પણ સ્વાર્થ વગર માત્ર માતાના આશીર્વાદ માથે ચડાવી રણ મેદાનમાં બલિદાન આપ્યા છે. તેમના માટે ભક્તિનો અર્થ માત્ર માળા જપવી નથી, પણ અન્યાય સામે લડીને શક્તિને સાર્થક કરવી છે. આજે પણ દેશનોક બિકાનેરમાં માતાના ભક્તો આ ઉંદરોનું એઠું દૂધ અને પ્રસાદ આરોગ્ય છે, છતાં કોઈ બીમાર નથી પડતું. આ શ્રદ્ધા શીખવે છે કે જ્યારે ભક્તિમાં અહંકાર ઓગળી જાય અને બલિદાનની ભાવના જાગે ત્યારે ચમત્કારો જન્મે છે. બોલો કરણી માત કી જય.